વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 વિદ્યુતભારો અને ક્ષેત્રો એનો ટોપિક ડાયપોલના વિષુવરેખા પરના કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો આ ટોપિકનો આજે આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીશું. ડાયપોલની વિષુવરેખા. હવે ડાયપોલ શું અને ડાયપોલની વિષુવરેખા કેવી રીતે દોરવી, તો એ કોન્સેપ્ટ આપણે સમજીશું. સૌથી પહેલા આપણે જોઈશું કે ડાયપોલ, ડાય એટલે કે બે અને પોલ એટલે કે ધ્રુવ, બે ધ્રુવની બનેલી રચના એને ડાયપોલ કહેવાય. અને એની વિષુવરેખા કેવી રીતે દોરવી, તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી, તો પૃથ્વી જે છે એ પણ બે ધ્રુવોની બનેલી છે, બરાબર છે. આ ધારો કે પૃથ્વીની રચના હોય, બરાબર છે. તો અહીં આગળ આપણને બે ધ્રુવો જોવા મળશે, એક એન એટલે કે નોર્થ, બીજો એસ એટલે કે સાઉથ. નોર્થ અને સાઉથ બે ધ્રુવ છે એની બનેલી પૃથ્વી છે. તો હવે જો આ બે ધ્રુવને એકબીજા સાથે જોડી દઈએ, બે ધ્રુવને જોડીએ. હવે એનું જે મધ્ય બિંદુ જે છે, મધ્ય બિંદુમાંથી જે રેખા લંબરૂપે પસાર થતી હોય એ એની વિષુવરેખા છે. આ શું છે? વિષુવરેખા. બરાબર છે. તો અહીંયા આગળ જો બે ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, એ બંનેને જોડતી રેખા તો તે રેખાખંડ, એના મધ્ય બિંદુમાંથી જે લંબરૂપે પસાર થાય એ એની વિષુવરેખા. સેમ ડાયપોલની અંદર પણ આ રીતે જોવા મળે છે. ડાયપોલની રચના કેવી હોય છે? આ રીતનું જોવા મળે છે. એમાં હવે જો ડાયપોલને જોડતી રેખા, બરાબર છે. હવે આ ડાયપોલને જોડતી રેખા છે, એના મધ્ય બિંદુ આપણે ધારો કે અહીં આગળ મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ ઓ, એમાંથી લંબરૂપે પસાર થતી રેખા આ છે આપણા ડાયપોલની વિષુવરેખા. હવે અહીં આગળ આપણે જોઈશું વિષુવરેખા પરના કોઈ પણ બિંદુએ આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. તો હવે વિષુવરેખા તો ડાયપોલની ઉપરની તરફ પણ છે, નીચેની તરફ પણ. આપણે સરળતા ખાતર ઉપરની તરફ આપણે કોઈ બિંદુ પી લઈશું અને ત્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધીશું. અહીં આગળ ધારો કે કોઈ પી બિંદુ રહેલું છે. હવે પી બિંદુએ ડાયપોલના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. હવે ડાયપોલ એની અંદર બે ચાર્જ હોય છે, એક પ્લસ ક્યુ, બીજો છે માઇનસ ક્યુ. પ્લસ ક્યુ ચાર્જ હોય છે, બંને ચાર્જ એકબીજાથી વિરુદ્ધ હોય છે, પણ બંનેનું મૂલ્ય કેવું હોય છે? સરખું હોય છે. હવે આપણે શું કરીશું કે આ જે રચના બનેલી છે, તો પ્લસ ક્યુ થી પી, પ્લસ ક્યુ થી પી, તેમજ માઇનસ ક્યુ થી પી. આ રચના આપણે જોડી દીધી. અહીં આગળ પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ ના મધ્ય બિંદુથી આપણે પી સુધી રેખા જોડેલી છે. તો એનો મતલબ કે પ્લસ ક્યુ થી ઓ આ અંતર થશે એ, અને ધારો કે એ તરીકે લઈશું, તો ઓ થી માઇનસ ક્યુ એ પણ એના જેટલું જ હશે. કેટલું હશે? એ. તો ડાયપોલની કુલ લંબાઈ કેટલી હશે?
2a, ડાયપોલની લંબાઈ હશે 2a. હવે સૌથી પહેલા પ્લસ ક્યુ ના લીધે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવીશું. અહીં આગળ આપણે એવું ધારીશું કે આ જે પી બિંદુ છે, પી બિંદુ એ એકમ કુલમ ભાર ધરાવતો વિદ્યુત ભાર મૂકવામાં આવેલો છે. એકમ મૂલ્ય ધરાવતો વિદ્યુત ભાર, એનું મૂલ્ય શું છે? 1 કુલમ. 1 કુલમનો ચાર્જ અહીં આગળ મૂકવામાં આવ્યો છે, 1 કુલમનો ધન ચાર્જ. તો જોઈશું કે 1 કુલમનો ધન ચાર્જ અહીં આગળ હોય તો શું થશે? આ પણ ધન છે, આ પણ ધન છે, તો બંનેની વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે, અને અપાકર્ષણ દ્વારા શું થશે? બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં દૂર જવાનો પ્રયત્ન કરશે. તો અહીં આગળ આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. એ કઈ તરફ મળશે? પ્લસ ક્યુ થી પી તરફ. આ રીતે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે, અને એને શું કહેવાશે? ઈ પ્લસ ક્યુ. ઈ પ્લસ ક્યુ આપણને આ રીતે મળશે. તે જ રીતે માઇનસ ક્યુ ચાર્જ છે, અને અહીં આગળ એકમ ધન વિદ્યુત ભાર છે, બરાબર છે, જેનું મૂલ્ય 1 કુલમ છે. માઇનસ ક્યુ અને ધન, માઇનસ અને પ્લસ, એ બંને વચ્ચે આકર્ષણની ઘટના બનશે. હવે આકર્ષણ થવાથી શું થશે કે આ જે એકમ મૂલ્ય ધરાવતો વીજભાર છે એ માઇનસ ક્યુ તરફ આકર્ષાશે. તો એના લીધે આપણને જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે એ આપણને આ મુજબ જોવા મળશે. આ છે ઈ માઇનસ ક્યુ, આ છે ઈ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુ. હવે અહીં આગળ આપણે જોઈશું પી બિંદુ. હવે અહીં આગળ આપણે જોઈશું આ જે કિંમત આપણને મળી પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, એના પણ બે ઘટકો જોવા મળશે. એક છે ડાયપોલની અક્ષને સમાંતર ઘટક અને બીજો છે ડાયપોલની અક્ષને લંબ ઘટક. તો ઈ પ્લસ ક્યુ ના લીધે ડાયપોલની અક્ષને સમાંતર ઘટક કયો મળશે? તો એ આ તરફ મળશે. આ જે છે ડાયપોલની અક્ષને સમાંતર ઘટક, અને ડાયપોલની અક્ષને લંબ ઘટક પ્લસ ક્યુ ચાર્જને લીધે આપણને આ રીતે મળશે. આ છે ડાયપોલની અક્ષને લંબ ઘટક. તો હવે એવી જ રીતે ઈ માઇનસ ક્યુ ના લીધે ડાયપોલની અક્ષને સમાંતર ઘટક આ તરફ, લંબ ઘટક નીચેની તરફ મળશે. તો એની આપણે જો કિંમત શોધવી હોય તો એ કેવી રીતે શોધી શકીશું? તો અહીં આગળ જોવા મળશે કે ડાયપોલની અક્ષને સમાંતર ઘટક જે છે તો એ આ અહીંયા આગળ એક પહેલા ત્રિકોણ બનશે. આ જે ત્રિકોણ બન્યો, આ ત્રિકોણની અંદર આ ખૂણો થીટા છે. આ ખૂણાનું માપ ધારો કે થીટા છે, બરાબર છે. તો અહીં આગળ તમે જોશો કે આ જે છે પીવાય રેખા, અને આ કઈ છે? અહીં પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ, આ બંને એકબીજાને સમાંતર છે. હવે બે સમાંતર છે, એને છેદતી રેખાથી અંદરની બાજુના જે બે ખૂણા બનશે, બરાબર, એ બંને ખૂણા કેવા હશે? એકબીજાને અનુરૂપ, સરખા છે. એટલે કે બંને ખૂણાનું માપ કેવું હશે? સરખું. એટલે કે આ થીટા છે, આ થીટા છે, તો આનું માપ પણ થીટા છે. હવે જો આપણે શોધવાનું છે સમાંતર ઘટક, તો એ કયું છે? આ છે. તો એનું મૂલ્ય શું હશે? તો એ આપણે આ રીતે શોધી શકીશું. થીટાની પાસેની બાજુ,
પાસેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર શું થશે? cos થીટા. હવે આપણે શું શોધવાનું છે? પાસેની બાજુ. તો એને સૂત્રનો કરતા બનાવીશું તો શું થશે? કર્ણ ગુણ્યા cos થીટા. હવે જો અહીં આગળ કર્ણ શું છે? આ છે e પ્લસ ક્યુ. કર્ણની વેલ્યુ છે e પ્લસ ક્યુ. તો અહીં આગળ આપણે e પ્લસ ક્યુ cos થીટા. તો આપણને આ જે ઘટક મળ્યો છે એ ઘટકનું નામ આપશે e પ્લસ ક્યુ cos થીટા. હવે e પ્લસ ક્યુનો ડાયપોલની અક્ષને લંબ ઘટક, તો એ આપણને અહીં આગળ મળે છે. આ રીતે આ જે છે ડાયપોલની અક્ષને લંબ ઘટક છે. તો ડાયપોલની અક્ષને લંબ ઘટક છે તો એની કિંમત શું હશે? તો જો આની કિંમત થીટા છે તો આ ખૂણો પણ થીટા થશે. કેમ? કેમ કે આ બંને સમાંતર છે, એને યુગ્મ કોણની જોડ બને છે, તો આ કિંમત થીટા છે. હવે આ થીટા માટે આ એની કઈ થશે? સામેની બાજુ. તો હવે ડાયપોલની અક્ષને લંબ ઘટક શોધવા માટે આપણે શું મેળવીશું? આપણે સામેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર સાઇન થીટા. આ છે અક્ષને સમાંતર ઘટક, અક્ષને લંબ ઘટક. અહીં આગળ આ ઘટક આપણે મેળવવો છે. આ જે માપ છે એ આપણે શોધવું છે. તો એ શું થશે? થીટાની માટે સામેની બાજુ. તો અહીં આગળ શું આવશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર સાઇન થીટા. હવે શું થશે? સામેની બાજુ આપણે શોધવાની છે બરાબર કર્ણ ઇન્ટુ સાઇન થીટા. અહીંયા કર્ણ શું છે? તો જોઈશું આ ત્રિકોણ જે બને છે એ ત્રિકોણની અંદર આ કાટકોણ ત્રિકોણ છે, એટલા માટે આ એનો કર્ણ બનશે. તો કર્ણનું માપ શું છે? e પ્લસ ક્યુ છે. ફરીથી તો e પ્લસ ક્યુ સાઇન થીટા. આપણને કર્ણ જે સામેની બાજુ જે મળે છે એનું માપ શું છે? e પ્લસ ક્યુ સાઇન થીટા. તો આપણે અહીં આગળ આપણે લખી શકીશું e પ્લસ ક્યુ સાઇન થીટા. હવે જો e પ્લસ ક્યુના બે ઘટક મળ્યા, e પ્લસ ક્યુ કોસ થીટા અને e પ્લસ ક્યુ સાઇન થીટા. એવી જ રીતે e માઇનસ ક્યુના બે ઘટક. કયા બે ઘટકો? તો એક ડાયપોલની જે અક્ષ છે પ્લસ ક્યુથી માઇનસ ક્યુ અક્ષ, એને સમાંતર ઘટક. તો e માઇનસ ક્યુનો સમાંતર ઘટક પણ આપણને કઈ દિશામાં મળશે? આ તરફ મળશે. બરાબર છે? અને લંબ ઘટક આ તરફ. અને આપણે x તરીકે લઈશું અને આપણે y x તરીકે લઈશું. તો આપણને e માઇનસ ક્યુના અક્ષને સમાંતર ઘટક કયો મળશે? તો આ છે. તો હવે આ જે ઘટક મેળવીશું તો એનું મૂલ્ય કેવી રીતે શોધાશે? ફરીથી એક વખત આને ધારો કે ત્રિકોણ લઈ લઈશું. બરાબર છે? તો આ ખૂણો થીટા છે, આ થીટા છે, તો આ ખૂણાનું માપ પણ થીટા થશે. કેવી રીતે? યુગ્મ કોણની જોડ છે, આ રીતે સમાંતર, અને આ યુગ્મ કોણની જોડ છે એટલે આ થીટા છે. તો આ થીટા માટે આ શું થયું? પાસેની બાજુ. આ થઈ પાસેની બાજુ. તો અહીં આગળ શું બનશે? e માઇનસ ક્યુ માટે અક્ષને સમાંતર ઘટક. અક્ષને સમાંતર ઘટક કેવી રીતે મળશે? અહીં આગળ આ ત્રિકોણ માટે પાસેની બાજુ ભાગ્યા કર્ણ ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા.
પાસેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા કોસ થીટા. હવે જો અહીં આગળ જે છે આ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ, એમાં કર્ણ છે E માઇનસ ક્યુ. તો અહીં આગળ કર્ણ શું થશે? E માઇનસ ક્યુ. પાસેની બાજુ આ છે, તો પાસેની બાજુને સૂત્રનું કરતા બનાવે છે, તો એનું કિંમત કેવી રીતે મળશે? આ રીતે E માઇનસ ક્યુ કોસ થીટા. પાસેની બાજુ બરાબર E માઇનસ ક્યુ કોસ થીટા. તો આનું જ મૂલ્ય આપણને બીજું શું મળશે? E માઇનસ ક્યુ કોસ થીટા. એટલે કે અહીં આગળ તમે જોશો E પ્લસ ક્યુ કોસ થીટા અને E માઇનસ ક્યુ કોસ થીટા બંને એક જ લાઈનમાં છે. બંને કેવી છે? એક જ રેખા ઉપર આપણને મળે છે આ રીતે. બંને આપણને એક જ રેખા ઉપર મળે છે. હવે E માઇનસ ક્યુ એનો ડાયપોલની અક્ષને લંબ ઘટક મેળવવો છે. E માઇનસ ક્યુનો ડાયપોલની અક્ષને લંબ ઘટક મેળવવો છે. તો એનો લંબ ઘટક આપણને કઈ દિશામાં મળશે? આ જો E માઇનસ ક્યુ, એનો સમાંતર ઘટક આ દિશામાં, એનો લંબ ઘટક આપણને આ દિશામાં મળશે આ રીતે. E માઇનસ ક્યુ છે, બરાબર છે. તો આ એક્સ અક્ષ, આ છે વાય અક્ષ. આપણે શું કર્યું? ડાયપોલની અક્ષને સમાંતર એટલે કે એક્સ અક્ષને સમાંતર ઘટક એટલે કે એનો આ છે અક્ષને સમાંતર ઘટક. બીજું એનો અક્ષને લંબ ઘટક એટલે આપણને અહીંયા આગળ મળશે હા અક્ષને લંબ ઘટક. કઈ અક્ષ? ડાયપોલની અક્ષ, બરાબર છે. આ જે ડાયપોલની અક્ષ છે, બરાબર છે, ડાયપોલ એક્સ અક્ષ છે, તો એક્સ અક્ષને સમાંતર આ રહ્યો, એક્સ અક્ષને લંબ ઘટક આ રહ્યો. એટલે કે E માઇનસ ક્યુ નો લંબ ઘટક કઈ આગળ મળશે? આપણને આ તરફ મળશે આ રીતે. હવે જો આ ઘટકની આપણે કિંમત શોધવી છે, તો અહીં આગળ સૌથી પહેલા આપણે આ ત્રિકોણ દોરી દઈશું. ઓકે, હવે આ જે ત્રિકોણ છે એની અંદર જો આ જે ખૂણો બને છે અહીં આગળ આ તરફ આ થીટા છે, બરાબર છે. તો આ યુગ્મ કોણની જોડ, તો આની કિંમત પણ શું બનશે? થીટા બનશે, બરાબર છે. તો આ થીટા છે. હવે આપણે આનું કિંમત શોધવી છે, તો થીટા માટે શું થઈ? સામેની બાજુ થઈ. તો અહીં આગળ આપણે આની કિંમત શોધવી છે, તો થીટા માટે સામેની બાજુ, તો સામેની બાજુ અને આ કાટકોણ ત્રિકોણ છે, તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો શું થશે? સાઇન થીટા. એ અહીં આગળ આપણે જોઈશું. અક્ષને
લંબ ઘટક, અક્ષને લંબ ઘટક કઈ થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર સાઇન થીટા. તો શું થશે? સામેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા સાઇન થીટા. હવે કર્ણ અહીંયા આગળ શું છે જોઈશું તો આ ત્રિકોણ માટે આ કાટકોણ ત્રિકોણ છે, બે બાજુઓ છે પાસેની સામેની, અને આ કર્ણ છે. કર્ણની વેલ્યુ શું છે? E માઇનસ ક્યુ. તો અહીંયા આગળ શું આવશે? E માઇનસ ક્યુ સાઇન થીટા. સામેની બાજુ બરાબર શું થશે? E માઇનસ ક્યુ સાઇન થીટા. તો આપણને જુદી જુદી 4 વેલ્યુ મળી. આ છે E પ્લસ ક્યુ સાઇન થીટા અને આ છે E માઇનસ ક્યુ સાઇન થીટા. હવે ધ્યાનથી તમે જોજો, આપણને અહીં આગળ જુદી જુદી 4 વેલ્યુ મળે છે. વિદ્યુત ક્ષેત્ર E મળે છે. કયું મળે છે? પ્લસ ક્યુ ના લીધે E પ્લસ ક્યુ, માઇનસ ક્યુ ના લીધે E માઇનસ ક્યુ. હવે જો જે E પ્લસ ક્યુ મળે છે બરાબર છે, તો એના બે ઘટકો E પ્લસ ક્યુ કોસ થીટા, આ એક ઘટક બરાબર છે, બીજું છે E પ્લસ ક્યુ સાઇન થીટા, બે. હવે આ બે તો થયા, બીજા બે ઘટક કયા છે? તો માઇનસ ક્યુ ના લીધે ડાયપોલ અક્ષને સમાંતર ઘટક, તો કયો છે? સમાંતર E માઇનસ ક્યુ કોસ થીટા. આ 3 E માઇનસ ક્યુ સાઇન થીટા લંબ ઘટક, આ 4. તો આપણને 1 2 3 અને 4 વેલ્યુ મળે છે. તો હવે જ્યારે આપણને 4 વેલ્યુ મળે છે તો આ ચારેયનું પરિણામી ક્ષેત્ર એ ડાયપોલનું કુલ ક્ષેત્ર બરાબર છે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળવું હોય તો આ ચારેયનો આપણે શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. હવે ધ્યાનથી જોશો તો અહીં આગળ શું જોવા મળે છે કે E પ્લસ ક્યુ સાઇન થીટા એ એની દિશા આ તરફની છે, E માઇનસ ક્યુ સાઇન થીટા એની દિશા આ તરફ છે. હવે જો E પ્લસ ક્યુ અને E માઇનસ ક્યુ, હવે આ જે E પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ એની કિંમત કેટલી છે એ આપણે જોઈશું અથવા તો શોધીશું. આપણે શું ધાર્યું હતું કે અહીં આગળ એકમ મૂલ્યનો વિદ્યુતભાર ધાર્યો હતો. એકમ મૂલ્ય એટલે કે 1 કુલમ. હવે પ્લસ ક્યુ ના લીધે અહીં આગળ જે વિદ્યુત બળ લાગશે તો કુલમના નિયમ મુજબ એનું શું કિંમત હશે? તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ. તો એનું સૂત્ર આ રીતે બનશે. પ્લસ ક્યુ ના લીધે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. હવે જો P બિંદુએ શું છે? 1 કુલમ વિદ્યુતભાર આપણે ધારી લઈએ તો શું મળશે? તો કુલમના નિયમ મુજબ E પ્લસ ક્યુ. હવે આપણે એનું મૂલ્ય જોઈએ છે બરાબર છે, આ રીતે. તો બે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં. હવે બે વિદ્યુતભારો કયા છે? કે ક્યુ મૂલ્ય છે એટલે આપણે ફક્ત ક્યુ ચાર્જ જ લખીશું, અને જોડે બીજો વિદ્યુતભાર શું છે? P બિંદુએ એકમ વિદ્યુતભાર 1 કુલમ, તો 1 કુલમ બરાબર છે. પણ બંને વચ્ચેનું અંતર કેટલું છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. બંને વચ્ચેનું અંતર કેટલું છે? આ જે અંતર આપણે લેવાનું છે. તો હવે આ અંતર આપણે કેવી રીતે શોધીશું? જો આ એક ત્રિકોણ છે, ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે અને એનો આ કર્ણ છે. હવે આ બાજુ છે, O થી P નું અંતર આપણે ધારો કે R તરીકે લઈશું. O થી P નું અંતર આપણે શું લઈશું? R. A R. તો હવે આ જે છે કર્ણનું અંતર ધારો કે આપણે x તરીકે લઈશું. શરૂઆતમાં શું લઈશું? x. તો x બરાબર શું મળશે? તો બે બાજુઓના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર. તો કર્ણનો વર્ગ શું છે? x નો વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. તો શું થશે? અહીંયા આગળ x બરાબર શું થશે? અંડર રૂટ a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. વર્ગ આ બાજુ જશે તો વર્ગમૂળ થઈ જશે, તો આ બાજુ x ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર અંડર રૂટ બરાબર છે. તો આ આપણને આની વેલ્યુ આપણને મળી ગઈ. તો અહીંયા આગળ જોઈશું કે Q. હવે
આ જે છે અંતર એ શું થશે √a² પ્લસ r². હવે કુલમના નિયમ મુજબ શું થશે, એ જે છે તેમની વચ્ચેના અંતરનો વર્ગ લેવાનો છે. તો અહીંયા પરિણામ અહીંયા આગળ શું છે કે ક્યુ. હવે વર્ગમૂળ અને વર્ગ એકબીજાને કેન્સલ કરશે તો અહીંયા આગળ બનશે ખાલી a² પ્લસ r². e પ્લસ ક્યુ બરાબર છે. e પ્લસ ક્યુ આપણને આટલું મળશે. હવે માઇનસ ક્યુ ના લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ પણ શું મળશે ઈ માઇનસ ક્યુ. હવે અહીંયા આગળ જો માઇનસ ક્યુમાં શું છે આર છે એ છે. હવે આ એક્સ છે, આ પણ એટલું જ અંતર થશે. તો આના બરાબર આ બંને કેવા હશે એનું માપ પણ સરખું હશે √a² પ્લસ r². તો અહીંયા આગળ પણ આપણને શું મળશે ઈ માઇનસ ક્યુ બરાબર કે. હવે આપણે ખાલી મૂલ્ય લેવાનું. શું લેવાનું છે મૂલ્ય માઇનસ ક્યુ મૂલ્ય લેવાનું છે. એટલે આપણે સિમ્બોલમાં ખાલી ક્યુ લખીશું, માઇનસ ક્યુ લખીશું નહીં. અહીંયા આગળ પણ 1 કુલમ અપોન a² પ્લસ r² બરાબર છે √ એનો પણ વર્ગ. તો અહીંયા આગળ પણ આપણને છેલ્લે કિંમત શું મળશે કે ક્યુ અપોન a² પ્લસ r². તો ઈ માઇનસ ક્યુ બરાબર કે ક્યુ અપોન a² પ્લસ r². તો આ બંને સમીકરણ છે 5, 6. ઉપર આપણને જે કિંમત મળી છે 1, 2, 3, 4 અને અહીંયા આગળ આપણને 5 અને 6 નામ આપીએ તો શું થાય, આના પરથી શું સાબિત થાય છે ઈ માઇનસ ક્યુ બરાબર ઈ પ્લસ ક્યુ. બંનેની કિંમત કેવી સરખી આવશે, કઈ આવશે કે ક્યુ અપોન a² પ્લસ r². આ કિંમત આપણને મળશે. તો હવે આ જે અહીંયા આગળ તમે જોઈશું ઈ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુ કેવા છે સરખા. હવે સાઇન થીટા બરાબર છે, થીટાની કિંમત પણ કેવી છે સરખી. તો આ બંનેની કિંમત સરખી છે અને દિશા વિરુદ્ધ છે તો એકબીજાને નાબૂદ કરશે. કેવી રીતે, ધારો કે કિંમત છે 5 તો +5 અને -5 એ બંનેનો આપણે સરવાળો કરીશું તો શું થશે, મૂલ્ય સરખું છે પણ દિશા જુદી જુદી છે અથવા તો સિમ્બોલ જુદું જુદું, તો પરિણામે આપણને 0 મળશે. તો એવી રીતે આ બંનેની કિંમત પરિણામે આપણને શું મળશે 0 = 0 આના બરાબર પણ 0 મળશે. તો હવે રહ્યા કયા ઘટક ઈ પ્લસ ક્યુ કોસ થીટા અને ઈ માઇનસ ક્યુ કોસ થીટા. હવે ઈ પ્લસ ક્યુ કોસ થીટા અને ઈ માઇનસ ક્યુ કોસ થીટા, તો અહીંયા આગળ તમે જોશો બંને એક જ દિશાની અંદર છે. બંનેનું એટલે કે બંનેનું પરિણામી સદિશ આ રીતે બંનેનો સરવાળો થશે અને પરિણામી આપણને શોધવું પડશે. તો અહીં આગળ આપણે લખી શકીશું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E પ્લસ ક્યુ કોસ થીટા પ્લસ E માઇનસ ક્યુ કોસ થીટા. હવે અહીંયા આગળ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, આ જે આકૃતિ છે હવે કોઈ પણ ડાયપોલ હશે બરાબર છે માઇનસ ક્યુ પ્લસ ક્યુ. તો ડાયપોલની અંદર જે વિદ્યુત ભારની ડાયપોલની જે દિશા છે એ દિશા કઈ છે માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફની. એટલે કે ડાયપોલની દિશા જે છે એ આ તરફની જોવા મળશે માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ. હવે આપણને જે વિદ્યુત ક્ષેત્ર પરિણામી મળે છે એની દિશા કઈ છે ડાયપોલની દિશાની વિરુદ્ધ દિશા. આની દિશા ધારો કે આ છે તો આપણને જે દિશા મળે છે એ આપણને આ મળે છે. તો આપણને કઈ દિશામાં મળે છે ડાયપોલની જે દિશા છે એનેથી વિપરીત દિશામાં. તો અહીં આગળ આપણે શું કરીશું સિમ્બોલ માઇનસ કરી દઈશું. આ જે આપણને મળે છે બરાબર છે એની આગળ આપણે લખી દઈશું માઇનસ ઇન્ટુ પી કેરેટ બરાબર છે. તો અહીં આગળ કેમ આપણે માઇનસ કર્યું, કારણ કે આપણને જે ડાયપોલની જે દિશા છે
એનાથી વિપરીત દિશાની અંદર આપણને શું મળે છે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો હવે આપણે કિંમત મૂકીશું. ઇઝ ઇક્વલ ટુ માઇનસ, હવે ઈ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુ બંને કેવા છે? સરખા. તો બંનેની જગ્યાએ કોઈ પણ એક સિમ્બોલ હું વાપરી શકીશ. ઈ પ્લસ ક્યુ કોસ થીટા. હવે ઈ પ્લસ ક્યુ બરાબર ઈ માઇનસ ક્યુ છે, તો અહીંયા આગળ ફરીથી હું લખી શકીશ ઈ પ્લસ ક્યુ કોસ થીટા ઇન્ટુ પી કેરેટ. હવે આપણે જોઈશું શું થશે? 2e પ્લસ ક્યુ કોસ થીટા માઇનસ ઇન્ટુ પી કેરેટ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ શું આવશે? -2. હવે ઈ પ્લસ ક્યુ ની કિંમત શું છે? આપણે શોધી હતી કે ક્યુ અપોન એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. કે ક્યુ અપોન એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા. હવે કોસ થીટાની કિંમત શું છે? તો એ આપણે અહીંયા ગણીશું. આ છે થીટા, આ છે સામેની બાજુ આર, એની કિંમત પાછળની બાજુ એ, અને કર્ણ છે. હવે કોસ થીટા બરાબર શું થશે? અહીં જોઈશું કોસ થીટા આ ત્રિકોણ માટે, પી પ્લસ ક્યુ ઓ માટે, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ શું છે? અહીં આગળ આ થીટા છે, તો પાસેની બાજુ એ. હવે કર્ણ શું છે? અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. હવે એની જગ્યાએ હું આવી રીતે લખીશું એ અપોન એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર 1/2. અંડરરૂટને આપણે 1/2 ઘાત તરીકે દર્શાવી શકીએ. તો આ કિંમત કોસ થીટાની આપણે સમીકરણની અંદર મૂકીશું. બરાબર છે? તો અહીંયા આગળ આપણે જોઈએ કોસ થીટા બરાબર શું છે? અહીંયા આગળ એ અપોન અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 1/2. એ અપોન એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર 1/2 ઇન્ટુ પી કેરેટ. હવે જો -2 ઇન્ટુ કે ક્યુ એ. હવે અહીં આગળ જોશું એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એની 1 ઘાત, એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એની અડધી ઘાત, એટલે 1/2 ઘાત. તો જો આધાર સરખા છે અને ઘાત અલગ છે, તો બંનેની ઘાતોનો સરવાળો થશે. તો અહીંયા આગળ શું થશે? એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 1 પ્લસ 1/2. હવે 1 પ્લસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 2, 2 into 1 2, plus 1 into 1 1, 1 into 2 2 is equal to 3/2 into p caret is equal to -2 k q a upon a square plus r square raised to 3/2 into p caret. હવે અહીં આગળ આપણે જોઈશું કે ડાયપોલ પ્લસ ક્યુ માઇનસ ક્યુ બંનેનું અંતર 2a બરાબર છે. હવે આ છે ડાયપોલ. ડાયપોલ મોમેન્ટ p બરાબર શું છે? તો 2a ઇન્ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડાયપોલ મોમેન્ટ p. તો અહીં આગળ જો 2 છે, a છે, q છે, તો 2qa એની જગ્યાએ હું ડાયપોલ મોમેન્ટ p લખી શકીશ. બરાબર છે? તો માઇનસ કે ઇન્ટુ ડાયપોલ મોમેન્ટ p अपॉन ए स्क्वेर प्लस आर स्क्वेर लेस टू 3/2. હવે એક વસ્તુ ધ્યાનથી જોજો, ડાયપોલ ખૂબ જ નાની છે. બરાબર છે? આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ. હવે આપણે જે આર બિંદુ લઈએ છીએ એ અક્ષથી ઘણે દૂર આપણે પી બિંદુ લઈએ છીએ. બરાબર છે? તો હવે આ પી બિંદુ ડાયપોલથી ખૂબ જ દૂર અંતરે આવેલું હોય, એટલે કે આ જે અંતર છે એ આર છે.
અને આ જે અંતર જે છે એ છે, બરાબર છે. અહીંથી આટલું અડધું એ, આખું 2a. તો આરની સાપેક્ષે એ કેટલું છે? ખૂબ જ નાનું. તો આરની સાપેક્ષે એ ખૂબ જ નાનું હોય તો આને નિગ્લિજિબલ કરીએ અહીં આ સૂત્રની અંદર. તો અહીંયા આગળ એ સ્ક્વેરને આપણે નિગ્લિજિબલ એટલે કે અવગણીએ તો શું મળશે આપણને? માઇનસ કે પી અપોન એ સ્ક્વેરને આપણે નિગ્લિજિબલ ગણ્યું કેમ કે આના કરતાં આનું કિંમત ખૂબ જ નાની છે. ધારો કે 10,000 વત્તા 1, બરાબર છે. તો 1 એ 10,000ની તુલનામાં કેવું છે? 10,000ની જગ્યાએ 10 લાખ અથવા તો 1 કરોડ લો, 10 કરોડ લો તો 1 કરોડની તુલનામાં 1 ખૂબ જ નાનું છે. તો એની અંદર 1નો સરવાળો કરીએ કે બાદબાકી કરીએ અથવા તો ના કરીએ તો એમાં પેલી રકમમાં કોઈ ફેર પડશે નહીં. એટલે કે આ અંતર જ્યારે ખૂબ જ વધારે હોય આર અંતર, બરાબર છે, એની સાપેક્ષે હજુ પણ વધારે હોય, આપણે ઉપર ગમે એટલું ઇન્ફાઇનાઇટ સુધી લઈએ તો એ કેવું છે? નિગ્લિજિબલ થશે. તો અહીંયા આગળ શું આવશે? કેપી અપોન એ સ્ક્વેર કેન્સલ થઈ જશે. તો અહીં શું રહેશે? આર સ્ક્વેર લેસ ટુ 3/2. હવે જો અહીં સ્ક્વેર છે, અહીં 1/2 છે, તો આ કેન્સલ થશે. તો ઇઝ ઇક્વલ ટુ અહીં શું આવશે? માઇનસ કેપી અપોન આર ક્યુ ઇઝ ઇક્વલ ટુ અહીં શું મળશે? માઇનસ કેની કિંમત 1/4πε0, બરાબર છે, ઇન્ટુ પી અપોન આર ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી અપોન 4πε0 આર ક્યુ. આ શું છે? વિદ્યુત ક્ષેત્ર E, પરિણામી વિદ્યુત ક્ષેત્ર E. આ થયો આપણો ફાઇનલ આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આગળ આ ટોપિકમાં સમજણ પડી હશે, બરાબર છે, આશા રાખું છું. અને હજુ પણ કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આભાર.